તો આ તરફ સરકારના નિર્દેશ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી। ઇન્ડિગોએ હેલ્પ ડેસ્ક અને રિફંડ ડેસ્ક શરૂ કર્યું છે। મુસાફરોને ઇન્ક્વાયરી વધતા કાઉન્ટર પાસે જ આ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું। આ નવા હેલ્પ ડેસ્ક પર મુસાફરોએ ઇન્ડિગોના કર્મચારીઓનો ઉધડો પણ લીધો। યોગ્ય જવાબ કે પછી અન્ય ફ્લાઇટમાં બુકિંગ ન કરી આપતા મુસાફરો આક્રોશિત થયા છે। અમદાવાદમાં પણ મુસાફરોની ઇન્ક્વાયરી વધતા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે અને કાઉન્ટર પાસે જ આ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે। જો કે આ હેલ્પ ડેસ્ક પણ યોગ્ય રીતે જવાબ ન આપતું હોવાની અને યોગ્ય જવાબ ન મળતું હોવાની મુસાફરોએ ફરિયાદ કરી છે। આ નવા હેલ્પ ડેસ્ક પર મુસાફરોએ ઇન્ડિગોના કર્મચારીઓનો પણ ઉધડો લીધો, કારણ કે તેમને યોગ્ય જવાબ નથી મળતો। આ પ્રકારનો દાવો તેમના તરફથી કરવામાં આવી રહ્યો છે। આ સાથે જે ફ્લાઇટ કેન્સલ થઈ છે અને અન્ય ફ્લાઇટમાં બુકિંગ નથી કરી આપવામાં આવતું, તેને લઈ મુસાફરો પણ આક્રોશિત જોવા મળી રહ્યા છે।